અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભક્તોની દશા સુધારવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે। ભક્તોની દશા સુધારવા દશામાની ભક્તિભાવપૂર્વક વ્રતનો 2 દિવસ બાદ પ્રારંભ થવા જઈ રહ્યો છે। દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ કરી ભક્તો માય ભક્તિમાં લીન બનશે। અંકલેશ્વર શહેર અને તાલુકામાં ભક્તોની દશા સુધારવા દશામાના વ્રતને લઈ બજારોમાં મૂર્તિ ખરીદી કરવા ભક્તો ઉમટી રહ્યા છે। ચાલુ વર્ષે 10 થી 15% ભાવ વધારા વચ્ચે પણ માય ભક્તો મૂર્તિઓ ખરીદી કરી રહ્યા છે। માય ભક્તો દ્વારા સ્થાપના પૂર્વે વાજતે ગાજતે ડીજેના તાલે શોભાયાત્રા કાઢી રહ્યા છે, જે નગરમાં રાત્રિના ભારે આકર્ષણ જમાવ્યું હતું। મારું નામ વિનય રાજેશભાઈ વસાવા છે। લગભગ 25 થી 20 વર્ષની આસપાસ દશા માતાજીની જ્યોતિ ટોકીઝ પર અમે પ્રતિમાનું વેચાણ કરીએ છીએ। ખૂબ સારી રીતે અને શ્રદ્ધાથી લોકો દશામાની પ્રતિમા લઈ જાય છે અને ઘરે બેસાડે છે। લગભગ ગણતરીના 2 દિવસ બાકી છે ત્યારે ખૂબ સારી રીતે દશા માતાજીની પ્રતિમાનું વેચાણ થઈ રહ્યું છે અને લોકો શ્રદ્ધાથી દશામાની પ્રતિમા લઈ જઈ રહ્યા છે। અને દશામાની પ્રતિમામાં જે રીતે મોંઘવારી વધી રહી છે ત્યારે 10 થી 15% વધારો થયો છે, પરંતુ ખૂબ સારી રીતે શ્રદ્ધાપૂર્વક લોકો દશામાની પ્રતિમા લઈ જાય છે અને 10 દિવસ દશામાને ઘરે સેવા અર્ચના કરે છે અને ખૂબ સારી રીતે દશામાનો તહેવાર ઉજવે છે।